ખાસ કરીને આગળ એટલા માટે મૂકજો, હાલ બધા ડિબેટોમાં ક્યાંક ના ક્યાંક મીડિયા બધાને બોલાવતા હોય છે અને બધા મિત્રો જતા હોય છે, તો બધા આગેવાનો પર ફોન આવવા માંડ્યા છે કે ભાઈ આ કિંજલબેનનો બનાવ બન્યો તો તાત્કાલિક આપણે એમને પજેરું લીધું, એટલે તાત્કાલિક એને લાવવાનું કર્યું. તો બીજા લોકોનું એવું કહેવું છે કે ભાઈ તમે તમારી દીકરી લાવવા માટે આ કર્યું, તો અમારી દીકરીઓ બીજી બી આગળ ગયેલી છે ભાઈ, હવે ખાસ સાંભળજો. અને બીજા લોકો એવું કહે છે કે અમારી દીકરી પાછી આપો. તો હા 100% અમે એક શબ્દ મારામાંથી નીકળેલો છે કે અમારા માટે દરેક દીકરીઓ સરખી છે અને દરેક દીકરી જે બી કોઈ બી સમાજ છોડીને જાય દુઃખી થાય છે. તો તમારી દીકરી ક્યાંય દુઃખી થતી હોય, તમારી દીકરીને કોઈ બાળક ના હોય અને દુઃખી થતી હોય, કોઈ રબાઈનો દીકરો હેરાન કરતો હોય, તો 100% ઠાકરસિંહ એકલા નથી, આમાં ઠાકરસિંહ પ્રતિનિધિ છે અમારા. પણ અમે દરેક ઠાકરસિંહ છીએ, એટલે દરેક તમારા કોઈનો બી તમારા નજીકમાં કોન્ટેક હોય અને તમારી દીકરી હેરાન થતી હોય તો એનો નંબર લઈ લો. આમાં કોઈ સંમેલનો કે ભેગું થવાનું કંઈ આવતું જ નહીં. અમારી જવાબદારી આવે છે, અમારા રબાઈના દીકરાના ઘેર તમારી દીકરી હેરાન થતી હોય તો અમે 100% પણ એના માટે તાત્કાલિક જવું પડે. અમે અમારી દીકરીઓ બી કેટલી ગુમાઈ છે, જે તાત્કાલિક પગલાં નથી લીધા, તાત્કાલિક નથી લઈ શક્યા, તો એ બી છે. તો તમે બી અમને પાછી આપજો. જે સમાજો માગે છે ને એ સમાજો અમે આપીશું. તમારી દીકરીને કોઈ બાળક ન આવવું જોઈએ, તમારી દીકરી ત્યાં હેરાન થતી હોવી જોઈએ, ત્યાં દીકરી કોન્ટેક્ટ કરે કે ભાઈ અમારા કોઈ આગેવાન ન મળે કે ભાઈ હું ત્યાં હેરાન છું, તો અમારા સમાજમાં સમાવેશ થઈ જશે. અમે એ દીકરીને અપનાવી લઈશું અને એનો અમારો સમાજ અપનાવીને એને બીજું કીધે છે કે એને ક્યાંક વળાવવાનું કરીશું, બધું જ થઈ જશે. તમારી દીકરીનું શું થશે એ તમે વિચારજો. અમે અમારી દીકરીના જવાબદાર બની જશું. એટલે ખાસ કરીને ઠાકરસિંહ પર લગભગ કલાકે ફોન થાય છે. ઠાકરસિંહ એક અમારા પ્રતિનિધિ, એક આગેવાન વ્યક્તિ છે, એવા દરેક આખો સમાજ આની સાથે હતો. ઠાકરસિંહને તો ત્યાંના બનાસકાંઠાના આગેવાનો ત્યાંનો બનાવ હતો, એટલે એ આગળ પડતા ત્યાં વધુ રસ લીધો. પણ આની પાછળ તો આખો સમાજ હતો અને દરેક દીકરી માટે અમે લડવા તૈયાર છીએ. અમારી દીકરી તમારી દીકરી, અમારી બે દીકરીઓ ભાગી હોય ને તો એક અણ સમાજની બીજા સમાજની હોય ને તો અમે સૌ પહેલાં એને લાવવાની કોશિશ કરીએ અને અમે કહીએ કે આપણી તો આવશે પણ મને પહેલાં લાવી દો. એટલે અમે એ લોહી છે અમારું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.